i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદમાં વિદ્યાર્થીઓનો બસ વિરોધ ગરમાયો। બસ રોકી વિરોધ કરનાર વિદ્યાર્થીઓને ડ્રાઈવર કંડક્ટર પોલીસ સ્ટેશન લઈ ગયા હોવાના આક્ષેપ। ફરી બસ રોકશો તો પોલીસ સ્ટેશન લઈ જઈ લાઠીચાર્જ થશે તેવી ધમકી અપાઈ હોવાનો વિદ્યાર્થીઓનો દાવો। બીજી તરફ ડેપો મેનેજરનો જવાબ, એક દિવસ બસ ચાલુ કરી મોકલી દઈએ તો શું થઈ ગયું? વિદ્યાર્થીઓની બસ સમસ્યા ઉકેલાશે કે વિરોધ કરનાર વિદ્યાર્થીઓ સામે જ કાર્યવાહી થશે? હવે જવાબદાર તંત્ર સામે સૌની નજર। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, બોરસદ। જે કંડક્ટર છે, બસ ડ્રાઈવર છે, એ લોકો આવી કંઈક ધમકી આ મીડિયા આક્ષેપ નથી કરતી, આ આક્ષેપો સીધા વિદ્યાર્થીઓ કરે છે। બેટા શું કોણ શું કીધું હતું તમને? કંડક્ટર અને ડ્રાઈવર એવું કહેતા હતા કે પોલીસ સ્ટેશનમાં જઈને બધા વિદ્યાર્થીઓને લાઠીચાર્જ કરીશું। બેન, આ વિદ્યાર્થીઓ છે, આ કોઈ ક્રિમિનલ કે કોઈ આતંકવાદી નથી। તો બેન, આવું તો તમને રજૂઆત કરી, તમને અરજી પણ આપી, તો હજી પણ એનો નિકાલ નહીં આવે, શું કહેશો? પણ બેન, એ વસ્તુ તો પછીની વાત। પણ બેન, છોકરાઓને ધમકી આપી, મારું બેન મારું જવાબ આપો, મને જવાબ જોઈએ છે। કંડક્ટર દાદાગીરી ફૂલ કરે છે બેન, છોકરાઓને પોલીસ સ્ટેશનમાં લાઠીચાર્જ કરાવો એ નાના જ જવાબ આપવાનો તો ને એ આપી દીધો છે। અમારા કંડક્ટર જવાબદાર છે, અમે કાર્યવાહી એના પર કરીશું। બેન, બસમાં કેપેસિટી કેટલી વિદ્યાર્થીઓ પર હોય? બેન, વિદ્યાર્થીઓની કેપેસિટી કેટલી હોય છે બસમાં? પણ બેન, એનો એક પ્રશ્ન તો જવાબ આપો। બેટા, કેટલા વિદ્યાર્થીઓ તમે એક બસમાં આવો છો? સંખ્યા હોય છે બસની અને 150 ની શ્વાસ નથી લેવા તો એવી બસમાં અમે જઈએ છીએ રોજ। મેં મેડમને કીધું હતું કે તમે એક વખત આ બસમાં ચડવાની કોશિશ કરજો, જો તમારાથી ચડાય ને તો અમે એવી પરિસ્થિતિમાં બેન શું કહેશો? આ વિદ્યાર્થીઓના જવાબ તો આપો બેન, તમે બસ મેનેજર ડેપો છો, શું કહેશો? તમે ચડી જજો આ બસની ચાલુ તો બેન ચાલુ કરી દીધી, પણ આજે ફરી ગાયબ થઈ ગઈ, એનું રીઝન શું એમ? આજે બીજી રજૂઆત એમને આવી પણ બેન, આવું થોડી ના હોય કે વારે ઘરે એક દિવસ પછી દરરોજ રજૂઆત કરવાની, દરરોજ લેખિતમાં અરજી આપવી। અને આ વિદ્યાર્થીઓ છે બેન, આ વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું હોય બેન। બસની કેપેસિટી 60 છોકરાની